હેલો બચ્ચાવાળી, મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધાય? મજામાં? તબિયત પાણી સારા બધાના? ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. જો નવો ટોપિક છે આપણો ન્યુક્લિયર બળ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આમ તો સમજવા માટે, પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ નથી, ડિલીટેડ નથી એટલું યાદ રાખજો. પણ ન્યુક્લિયર બળ મસ્ત મજાની વસ્તુ છે. ન્યુક્લિયર બળ એટલે જે ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત બળ, આ બધું તમે સાંભળ્યું હોય આપણે, ચુંબકીય બળ. તો એવી રીતે ન્યુક્લિયર બળ, ન્યુક્લિયર ફોર્સ એટલે શું? જો ન્યુક્લિયર બળ કોને કહેવાય કે ન્યુક્લિયસની અંદર જે બળ લાગે એને ન્યુક્લિયર બળ કહેવાય. જેવું નામ છે એ જ વસ્તુ. તો આપણને એમ થાય કે ભાઈ ન્યુક્લિયસની અંદર જે બળ લાગે એનો ભાગ શું? એટલું યાદ રાખવાનું, ન્યુક્લિયર બળ જે છે ન્યુક્લિયસની સ્ટેબિલિટી માટે જવાબદાર છે. શેના માટે જવાબદાર છે? ન્યુક્લિયસની સ્ટેબિલિટી માટે. જેમ ન્યુક્લિયર બળ વધુ ને એમ ન્યુક્લિયસ સ્ટેબલ વધુ હશે, બરોબર? એનું બંધારણ જાળવી શકે. જેમ ન્યુક્લિયર બળ ઓછું ને એમ એની સ્ટેબિલિટી કેવી હોય? ઓછી. પહેલા તો પ્રશ્ન આપણે અત્યાર સુધી જોયું તો વાલા બાળકો, તમને મનમાં પહેલો પ્રશ્ન તો એ થવો જ જોઈએ. શું થવો જોઈએ? કે ભાઈ કોઈ પણ પરમાણુનું ન્યુક્લિયસ હોય, એ પરમાણુના ન્યુક્લિયસમાં ધન વિદ્યુત ભારિત પ્રોટોન હોય અને ચાર્જલેસ શું હોવાના છે? ન્યુટ્રોન હોવાના છે. ધન વિદ્યુત ભારિત પ્રોટોન હશે અને ચાર્જલેસ શું હોવાના છે? ન્યુટ્રોન. ન્યુક્લિયર બળ. પેલો પ્રશ્ન બાળકો એમ થવો જોઈએ, શું થવો જોઈએ કે ભાઈ ન્યુક્લિયસની અંદર પ્રોટોન છે, ન્યુટ્રોન છે, તો બનશે શું? ન્યુટ્રોન તો ચાર્જલેસ છે, પણ પ્રોટોન વચ્ચે ગુરુત્વાકર્ષી બળ તો લાગશે ને. પ્રોટોન વચ્ચે કયું બળ લાગશે? ગુરુત્વાકર્ષી બળ લાગશે કે કુલંબ બળ? કુલંબ બળ. ગુરુત્વાકર્ષી બળ નહીં, કયું બળ લાગે? કુલંબ બળ. કારણ કે એનો ચાર્જ છે પ્લસ ઈ જેટલો. એટલે કુલંબ બળ તો ગુરુવંતરીય બળ છે. ગુરુવંતરીય બળ એટલે આ પ્રોટોનથી ભલે આ પ્રોટોન દૂર બેઠો, તો આ બે વચ્ચે પણ અપાકર્ષી બળ તો લાગવાનું જ છે, કારણ કે પ્લસ છે. તો થાય શું ખબર છે? આ પહેલો પ્રોટોન છે ને બાકીના ત્રણેય પ્રોટોન ઉપર અપાકર્ષી બળ લગાડે. આ બીજો પ્રોટોન બાકીના ત્રણેય પ્રોટોન ઉપર અપાકર્ષી બળ લગાડે. આ ત્રીજો પ્રોટોન બાકીના ત્રણેય પ્રોટોન ઉપર અપાકર્ષી બળ લગાડે. આ ચોથો પ્રોટોન બાકીના ત્રણેય પ્રોટોન ઉપર અપાકર્ષી બળ લગાડે. એને ન્યુક્લિયર બળ ના કહેવાય. હમણાં સમજાવું છું શું. તો અત્યારે તો માની લ્યો 4 પ્રોટોન છે, તો એમાંથી પહેલો બાકીના 3 ઉપર, બીજો બાકીના 3 ઉપર, ત્રીજો બાકીના 3 ઉપર, ચોથો બાકીના 3 ઉપર અપાકર્ષી બળ લગાડવાના છે. હવે બીજું ગુરુત્વાકર્ષી બળ આવે. ન્યુક્લિયસની અંદર છે ને મારા વાલા બાળકો 3 પ્રકારના બળ અંદર લાગતા હશે. ન્યુક્લિયસની અંદર 3 પ્રકારના. તો કે હા, પ્રોટોનના વિદ્યુત ભારને કારણે કુલંબ અપાકર્ષી બળ. પ્રોટોનના વિદ્યુત ભારોને કારણે કયું બળ? કુલંબ અપાકર્ષી બળ. પ્રોટોન અને ન્યુટ્રોનનું કંઈક દળ હોય, એ દળને કારણે ગુરુત્વાકર્ષી બળ લાગશે. અને ગુરુત્વાકર્ષી બળ કેવું હશે? આકર્ષી બળ. હજી કહું છું, ન્યુક્લિયસની તો 3 બળ લાગે. કેટલા બળ લાગે? 3 બળ. ન્યુક્લિયસમાં 3 બળો લાગે. પહેલું હું પ્રોટોનના વિદ્યુત ભારને કારણે
કુલંબ અપાકર્ષી બળ, બીજું પ્રોટોન અને ન્યુટ્રોનના કારણે, ન્યુટ્રોનના દળના કારણે ગુરુત્વાકર્ષી બળ, પરંતુ Fg ઇઝ લેસ ધેન હશે Fe, એટલે ગુરુત્વાકર્ષી બળ જે છે એનું મૂલ્ય ઇલેક્ટ્રિકલ ફોર્સ એટલે કુલંબ બળ કરતાં કેવું હશે? ઓછું હશે. તો પહેલા આવી ગયું છે પહેલા ચેપ્ટરમાં, બરોબર. પહેલા બીજા ચેપ્ટરમાં ગુરુત્વાકર્ષણ બળ અને ઇલેક્ટ્રિકલ ફોર્સની કમ્પેરિઝન કરતા તો ગ્રેવિટી ફોર્સ નાનું હોય, ઇલેક્ટ્રિકલ ફોર્સ વધુ હોય. આ ગુરુત્વાકર્ષી બળ કેવું છે? આકર્ષી પ્રકારનું. અત્યારે પ્રોટોન વચ્ચે જે ઇલેક્ટ્રિકલ ફોર્સ લાગે છે કેવું છે? અપાકર્ષી પ્રકાર. તો પહેલો પ્રશ્ન શું થવો જોઈએ? પ્રોટોનના વિદ્યુત ભારને કારણે લાગતું અપાકર્ષી બળ તેમના દળોને કારણે લાગતા આકર્ષી બળ કરતાં વધુ છે. અપાકર્ષી બળ વધુ છે તો અપાકર્ષી બળ વધુ છે અને પરિણામે શું થવું જોઈએ? બોલો બાળકો. ન્યુક્લિયસ તૂટી જવું જોઈએ. પ્રોટોન વચ્ચેનું અપાકર્ષી બળ એટલું બધું પ્રબળ હશે. કેટલું બધું પ્રબળ હશે? એટલું બધું પ્રબળ હોય ને કે પ્રોટોન અને ન્યુટ્રોનના દળને કારણે જે ગ્રેવિટી ફોર્સ લાગે છે ને એના કરતાં વધુ હશે. એને પરિણામે ન્યુક્લિયસ તૂટી જવું જોઈએ, કારણ કે અપાકર્ષણ લાગે છે. ન્યુક્લિયસ એની સ્ટેબિલિટી ગુમાવી દે, અને ન્યુક્લિયસ એની સ્ટેબિલિટી ગુમાવી દે એનો મતલબ શું? ન્યુક્લિયસ એની સ્ટેબિલિટી ગુમાવી દે એનો મતલબ શું? ન્યુક્લિયસ તૂટ્યું. ન્યુક્લિયસ તૂટે એટલે પરમાણુ તૂટ્યો કહેવાય. પરમાણુ તૂટે એટલે અણુ તૂટ્યો કહેવાય. અણુ તૂટે એટલે દ્રવ્યના બંધારણમાં ફેરફાર થાય, અને દ્રવ્યના બંધારણમાં ફેરફાર થાય એટલે આપણી આજુબાજુ આ બધી સ્ટેબલ વસ્તુ છે. સતત એના આકાર બદલી રાખે છે? ના. સતત એનો કલર બદલે છે? ના. કંઈ નથી થતું, સ્ટેબલ છે. આજે જેવો આકાર હોય એવો કાલે એવો જ આકાર હોય. તો દ્રવ્ય એનું બંધારણ નથી બદલતું, એનો મતલબ અણુ પર કાંઈ અસર નથી. અણુ પર કાંઈ અસર નથી મતલબ પરમાણુ પર કાંઈ અસર નથી. પરમાણુ પર અસર કાંઈ નથી મતલબ ન્યુક્લિયસ એનું સ્ટેબલ છે. તો હજી અંદર કોઈક ત્રીજું હોવું જોઈએ. સમજો મારા વાલા બાળકો, હજી અંદર ત્રીજી કંઈક એવી વસ્તુ હોવી જોઈએ કે જે ત્રીજી વસ્તુ કરશે શું? પ્રોટોનને કારણે લાગતા અપાકર્ષણ બળનો વિરોધ કરતું હશે. સમજો, પ્રોટોનને કારણે લાગતું અપાકર્ષી બળ વધુ છે અને પરિણામે ન્યુક્લિયસ એની સ્ટેબિલિટી ગુમાવી દે. પણ હજી અંદર કંઈક ત્રીજી વસ્તુ એવી હશે કે જે વસ્તુ કરશે શું? પ્રોટોન વચ્ચે લાગતા અપાકર્ષી બળનો શું કરે? વિરોધ કરે. અને પ્રોટોન વચ્ચે લાગતા અપાકર્ષી બળનો શું કરતો હશે? વિરોધ કરશે. તો જે ત્રીજું બળ હોવું જોઈએ, આ ત્રીજા બળનું કામ શું? આ ત્રીજું બળ જે છે ને એનું કામ શું? એના બે કામ. એ પ્રોટોન વચ્ચે લાગતા અપાકર્ષી બળનો, જો અપાકર્ષી બળનો વિરોધ કરવાનું એટલું તો કરશે જ, પણ પ્લસમાં વધારાનું કરશે શું? વિરોધ કરશે એટલે એને નાબૂદી કરી દેશે, અને પ્લસમાં પ્રોટોન અને ન્યુટ્રોનને એકબીજા સાથે જકડી રાખશે. તો હજી ત્રીજું બળ લાગે છે ને, ત્રીજું બળ, એ ત્રીજા બળને ન્યુક્લિયર બળ કહેવાય. અને ન્યુક્લિયર બળનું કામ શું? પ્રોટોન વચ્ચે લાગતા અપાકર્ષી બળનો વિરોધ કરે. અને બીજું, પ્રોટોન અને ન્યુટ્રોનને ન્યુક્લિયસમાં જકડી રાખે. બરોબર. ન્યુક્લિયર બળ છે, ન્યુક્લિયર બળ એનું કામ શું? કે ભાઈ પ્રોટોન વચ્ચે લાગતા અપાકર્ષી બળનો વિરોધ કરશે. અને વિરોધ કરશે એટલું નહીં,
પાછું પ્રોટોન અને ન્યુટ્રોનને પ્રબળ આકર્ષણ બળથી એકબીજા સાથે શું કરે, જકડી રાખે. ન્યુક્લિયર બળ જે છે હંમેશા આકર્ષી પ્રકારનું, ન્યુક્લિયર બળ જે છે હંમેશા કેવું હશે, આકર્ષી પ્રકારનું હશે. કેમ આકર્ષી પ્રકારનું હશે? હવે બાજુવાળા હડાવ ખોદ કરે છે એટલે શું થશે, ન્યુક્લિયસ બળ જે હશે ને આકર્ષી પ્રકારનું હોય હંમેશા. શા માટે? પ્રોટોન વચ્ચેના અપાકર્ષણ બળની અસરને નાબૂદી કરે છે અને પ્રોટોન અને ન્યુટ્રોનને એકબીજા સાથે પ્રબળ આકર્ષણ બળથી શું કરે, જોડી રાખે. એટલે હંમેશા આકર્ષી પ્રકારનું હોય. ન્યુક્લિયર બળ લાગે કોના વચ્ચે? તો ન્યુક્લિયર બળ પ્રોટોન ન્યુટ્રોન, ન્યુટ્રોન બધા વચ્ચે લાગે. હવે આપણે એમ કહીએ છીએ ભાઈ ગુરુત્વાકર્ષી બળ લાગે છે, કોને કારણે લાગે છે? દળને કારણે. કુલંબ બળ વિદ્યુતીય બળ લાગે છે, કોને કારણે લાગે છે? ચાર્જને કારણે. તો આ ન્યુક્લિયર બળ કોને કારણે ઉદ્ભવે છે એ મોટો પ્રશ્ન છે. એના વિશે સંશોધન હાલે છે પણ હજી જાણી શકાયું નથી, થોડું ઘણું કોમ્પ્લિકેટેડ છે. સમજાય છે? આપણે એમ કે ગુરુત્વાકર્ષી બળ લાગશે દળને કારણે, બરોબર. વિદ્યુતીય બળ જે છે કુલંબ બળ લાગશે, એ કુલંબ બળ કોને કારણે લાગશે? એના ચાર્જને કારણે લાગે. પણ પ્રોટોન વચ્ચે છે ને, ન્યુક્લિયસની અંદર વાત કરું, બહારની વાત નથી કરતો. પ્રોટોન વચ્ચે ન્યુક્લિયસની અંદર છે ને એના શું કરે છે બાજુવાળા, પ્રોટોન વચ્ચે છે ને એના દળને કારણે ગુરુત્વાકર્ષી બળ લાગશે, એના વિદ્યુત ભારને કારણે અપાકર્ષી બળ લાગશે અને એક ત્રીજું બળ લાગશે આકર્ષી બળ. એ આકર્ષી બળને કહેવાય ન્યુક્લિયર ફોર્સ. હવે ન્યુક્લિયર ફોર્સ કોને કારણે લાગે છે હજી જાણી શકાયું નથી. એવી રીતે પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે ન્યુક્લિયસની અંદર વાત કરું છું, દળને કારણે ગુરુત્વાકર્ષી બળ લાગશે. હવે આને ચાર્જ છે, આને ચાર્જ નથી, એટલે અપાકર્ષી બળ તો આવશે નહીં, કુલંબ બળ. અને બીજું એક હજી વધારાનું બળ લાગશે ને કહેવાય ન્યુક્લિયર બળ, એ આકર્ષી હશે. ન્યુટ્રોન વચ્ચે ચાર્જ તો છે નહીં એટલે કુલંબ બળ આવશે નહીં, પણ દળ છે એટલે ગુરુત્વાકર્ષી બળ આવે. અને બીજું આવશે ન્યુક્લિયર બળ. તો ન્યુક્લિયર બળ જે છે ન્યુક્લિયસની અંદર જ હંમેશા લાગે. બે પ્રોટોન કે બે ન્યુટ્રોન કે પ્રોટોન ન્યુટ્રોન બારે હવામાં હોય ને તો ન્યુક્લિયર બળ ના લાગે, પણ જ્યારે ન્યુક્લિયસમાં બેઠા હશે ને ત્યારે ન્યુક્લિયર બળ લાગે. એટલે ન્યુક્લિયર બળ પ્રોટોન વચ્ચે લાગે, પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગે અને ન્યુટ્રોન વચ્ચે પણ લાગે. અને ન્યુક્લિયર બળ હંમેશા કયા પ્રકારનું હશે? આકર્ષી પ્રકારનું હોય. પ્રોટોન વચ્ચેના અપાકર્ષી બળની અસરને નાબૂદ કરે અને બધાને એકબીજા સાથે ન્યુક્લિયસમાં શું કરે તો કે જકડી રાખશે. સમજાઈ ગયું? તો આટલું બધું અપાકર્ષણ બળ હતું તેમ છતાં ન્યુક્લિયસ એની સ્ટેબિલિટી જાળવી રાખે છે. એનો મતલબ અહીંયા અંદર એક ત્રીજું બળ હાજર છે અને ત્રીજા બળનું કામ શું એ તમને કીધું. એ અને અગત્યનો મુદ્દો, ન્યુક્લિયર બળ છે ને લઘુ અંતરીય બળ છે. ન્યુક્લિયર બળ કેવું છે બચ્ચા પાર્ટી? લઘુ અંતરીય બળ એટલે શોર્ટ રેન્જ ફોર્સ છે. પ્રોટોન કે પ્રોટોન ન્યુટ્રોન એકબીજાની એકદમ નજીક પડેલા હોય ને તો જ ન્યુક્લિયર બળ લાગે. પ્રોટોન કે પ્રોટોન ન્યુટ્રોન વચ્ચેનું અંતર આશરે 0.8 ફર્મી જેટલું હોય ને, કેટલું હોય? 0.8 ફર્મી જેટલું. 0.8 ફર્મી એટલે 0.8 × 10⁻15 મીટર. તો જ આ બળની પ્રબળતા પ્રોપર હશે.
જો એ બે વચ્ચેનું 0.8 ફેમી કરતાં અંતર વધે ને તો આ નિર્બળ થઈ જાય, 0.8 ફેમી કરતાં ઘટે ને તોય નિર્બળ થઈ જાય. પ્રયોગો કરતાં જાણવા મળ્યું 0.8 ફેમી જેટલું નિયર અબાઉટ પ્રોટોન પ્રોટોન કે પ્રોટોન ન્યુટ્રોન કે ન્યુટ્રોન વચ્ચેનું અંતર હોવું જોઈએ. હવે શોર્ટ રેન્જ ફોર્સ પ્રબળ શા માટે હોય? એ સિમ્પલ વસ્તુ છે યાર. ગુરુત્વાકર્ષી બળ છે લોંગ રેન્જ ફોર્સ છે, ગુરુઅંતરીય બળ છે. કેવું છે? ગુરુઅંતરીય બળ. બચ્ચા બાલટી બોલો, ગુરુત્વાકર્ષી બળ આવે ક્યાંથી? છેટ ન્યુક્લિયસના ગુરુત્વાકર્ષી બળ આવે ક્યાંથી? છેટ પૃથ્વીના કેન્દ્રમાંથી આવે કે નહીં? આપણે પૃથ્વીની સપાટી ઉપર બેઠા છીએ તોય પૃથ્વી આપણા પર ગુરુત્વાકર્ષી બળ લગાડે, પણ એનું ઉદ્ગમ સ્થાન કયું? પૃથ્વીનું કેન્દ્ર. 11મા ધોરણમાં આવી ગયો. તો આપણા અને પૃથ્વી વચ્ચેનું અંતર છે 6400 કિલોમીટર. કેટલું છે? 6400 કિલોમીટર. અત્યારે પેન અહીંયા પડી છે, કા ગુરુત્વાકર્ષી બળને કારણે હાથ સાથે જકડાઈ ગઈ છે કે નહીં? પણ શું થશે? ગુરુત્વાકર્ષી બળ mg જેટલું નીચે લાગે કે નહીં? એટલે પેન સાથે કોન્ટેક્ટ છે. પણ જો આનું આમ કરું તો ઢીંગ લે નોખી પડી ગઈ કે નહીં? ગુરુત્વાકર્ષી બળની અસર કેવી છે? એકદમ ઓછી હોય. કાં એકદમ ઓછી હશે? ગુરુઅંતરીય બળ છે. એટલું યાદ રાખવાનું, ગુરુઅંતરીય બળ હંમેશા નિર્બળ હોય. કારણ કે પેન ઉપર જે ગ્રેવિટી ફોર્સ લાગ્યું પૃથ્વીનું છે કેન્દ્રમાંથી 6400 કિલોમીટરથી આવે છે, એટલા માટે એકદમ નિર્બળ હશે. ગુરુઅંતરીય બળ કેવા હોય? એકદમ નિર્બળ હોય. હા કે ના? સમજાય છે કે નહીં? પણ લઘુઅંતરીય બળ હોય ને, લઘુઅંતરીય બળ એકદમ પ્રબળ હશે. કેવા હશે? એ એકદમ પ્રબળ હોય. કોઈ સાવેણાની સળી હોય લાંબી, બરાબર ને, તમે 2 ટુકડા કરો ઇઝીલી થઈ જશે. 2 ના 4 કરો ઇઝીલી થઈ જશે. 4 ના 8 કરો ઇઝીલી થઈ જશે. 8 ના 16 કરો ઇઝીલી થઈ જશે. પણ નાના 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 ટુકડા થતા ગયા કે નહીં? સાવ છેલ્લો એક નાનો ટુકડો વધે, હવે તમે એને કટકો કરવાનો ટ્રાય કરો, નહીં થાય, નહીં તૂટે. લઘુઅંતરીય હોય એકદમ સ્ટ્રોંગ હોય. સમજાય છે કે નહીં? હા કે ના? સમજાય છે કે નહીં? પણ ગ્રેવિટી ફોર્સના ઉદાહરણો પછી તમને ખબર પડી જાય. અને આપણે કીધું હતું ન્યુક્લિયસનું જે પરિમાણ તો છે ફર્મીના ક્રમનું છે, તો આ બધા વચ્ચેનું અંતર કેવું હોય? ઓછું હશે. હવે બચ્ચા પાર્ટી યાદ છે મેં તમને ન્યુક્લિયસના બંધારણમાં એક વાત કહી હતી, મોટા ભાગના પ્રોટોન અને ન્યુટ્રોન. શું કીધું હતું? જો યાદ હોય ને તો મોટા ભાગના પ્રોટોન અને ન્યુટ્રોન કોરમાં બેઠા હોય. ક્યાં બેઠા હશે? કોરમાં. અને કોરમાં બેહે એને પરિણામે જ શું થાય? યાદ કરો, આપણે કીધું હતું પાછળના વિસ્તારમાં પ્રોટોન અને ન્યુટ્રોનનું પ્રમાણ હોય પણ બહુ ઓછું હોય. મોટા ભાગના કોરમાં નાના એવા કદમાં બેઠા હોય. જો આવી રીતે છૂટાછવાયા ના હોય, છૂટાછવાયા હશે ને તો બનશે શું? બાજુના પ્રોટોન ન્યુટ્રોન કે પ્રોટોન પ્રોટોન કે પ્રોટોન કે ન્યુટ્રોન વચ્ચે ન્યુક્લિયર બળ લાગશે. પણ આ પ્રોટોન અને આ પ્રોટોન વચ્ચે અપાકર્ષી બળ લાગશે, ગુરુત્વાકર્ષી બળ લાગશે, પણ ન્યુક્લિયર બળ નહીં લાગે. કા અંતર ખૂબ જ વધી ગયું. સમજાય છે કે નહીં? આ ન્યુટ્રોન વચ્ચે દળને કારણે ગુરુત્વાકર્ષી બળ લાગે, પણ અંતર વધી ગયું એટલે ન્યુક્લિયર બળ ના લાગે. કુદરતે રચના જ બચ્ચા પાર્ટી એવી બનાવી છે. કેવી બનાવી છે? એવી કે મોટા ભાગના ન્યુક્લિયોન એટલે પ્રોટોન અને ન્યુટ્રોન કેન્દ્રમાં, ન્યુક્લિયસના કેન્દ્રમાં, જેને કોર કહેવાય, ગર્ભ કહેવાય, નાના એવા વિસ્તારમાં ખીચોખીચ ભર્યા હોય. હવે છૂટાછવાયા ના હોય અને ખીચોખીચ ભર્યા હોય એને પરિણામે શું થાય? એ લોકો વચ્ચેનું અંતર સાવ ઓછું હોય. અને વાલા બાળકો, અંતર સાવ ઓછું હોય એમ શું થશે? ન્યુક્લિયર બળ પ્રબળ થશે. કારણ કે ન્યુક્લિયર બળ કેવું છે? લઘુઅંતરીય બળ છે. જેમ પ્રોટોન અને ન્યુટ્રોનનું અંતર ઓછું, એમાં સ્ટ્રોંગ વધુ હશે. અને ન્યુક્લિયર બળ જેમ સ્ટ્રોંગ વધુ એમ શું થાય? ન્યુક્લિયસની સ્ટેબિલિટી જળવાઈ રહે. શું જળવાઈ રહેશે? ન્યુક્લિયસની સ્ટેબિલિટી. એટલા માટે આપણે 2 લેક્ચર પહેલા ન્યુક્લિયસના બંધારણની વાત કરી ત્યારે કીધું હતું મોટા ભાગના પ્રોટોન અને ન્યુટ્રોન કોરમાં બેઠા હોય. પૃષ્ઠ વિસ્તારમાં એટલે સપાટીની નજીક પ્રોટોન અને ન્યુટ્રોન છૂટા છવાયા હોય. એની સંખ્યા કેવી હોય? ઓછી. હવે સમજાણું કે નહીં? મેં તમને કીધું હતું, આગળ આવશે ત્યારે હું તમને પાછો રિપીટ કરીશ, આ વસ્તુ સમજાવીશ કે શા માટે મોટા ભાગના પ્રોટોન અને ન્યુટ્રોન કોરમાં ભેગા બેઠા હોય, ગીચો ગીચ બેઠા હોય.
શા માટે છૂટા છવાયા ના બેઠા હોય? કારણ કે છૂટા છવાયા બેઠા હશે ને તો આ બે પ્રોટોન બહુ દૂર થઈ જાય, આ પ્રોટોન અને ન્યુટ્રોન બહુ દૂર થઈ જાય, તો લઘુઅંતરીય બળ મતલબ ન્યુક્લિયર બળ ના લાગે. તો આપણી આજુબાજુના બધા મોટા ભાગના દ્રવ્ય સ્થિર છે, સ્ટેબલ છે. એનું કારણ હું, એની અંદર રહેલા ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન ગીચો ગીચ જડાયેલા, અને ગીચો ગીચ બેહેના પરિણામે ન્યુક્લિયર બળ વધી જાય. અને ન્યુક્લિયર બળનું કામ હું, અપાકર્ષણ બળનો વિરોધ કરે ને બધાને એકબીજા સાથે શું કરે? જકડી રાખે. હવે સમજણ વાળા બાળકો, અને ન્યુક્લિયર બળ કોને કારણે લાગે છે મેં તમને કીધું, હજી જાણી શકાયું નથી, એના રિસર્ચ ચાલે છે. પછી કુલમ્બ બળનું સૂત્ર ઇઝી છે, K(Q1Q2/r²). ગુરુત્વાકર્ષી બળનું સૂત્ર ઇઝી છે, G(m1m2/r²). પણ આવા ન્યુક્લિયર બળના સરળ સૂત્ર હજી સુધી આપણને મળ્યા નથી. આ વસ્તુ ખાસ યાદ રાખજો. ન્યુક્લિયર બળની આવી કે હજી સરળ ફોર્મ્યુલા મળી નથી, એના વિશે રિસર્ચ ચાલુ છે. પછી ન્યુક્લિયસ વિશે, સ્થિતિ ઉર્જા વિરુદ્ધ ન્યુક્લિયસના કેન્દ્રથી અંતરનો એમાં આલેખ આપ્યો છે. ન્યુક્લિયસ માટે સ્થિતિ ઉર્જા વિરુદ્ધ ન્યુક્લિયસના કેન્દ્રથી અંતર. હવે માની લો ન્યુક્લિયસનું કેન્દ્ર, સમજો વાલા બાળકો, 11મા ધોરણમાં આવી ગયું ને પેલા બીજા ચેપ્ટરમાં આવી ગયું કે જેમ સ્થિતિ ઉર્જા ઓછી, જેમ સ્થિતિ ઉર્જા ઓછી એમ શું થશે? તમારી સ્ટેબિલિટી વધી જાય. શું વધી જશે? તમારી સ્ટેબિલિટી વધી જશે. બીજા ચેપ્ટરમાં ડાયપોલમાં આવતું, જો ડાયપોલની પોટેન્શિયલ એનર્જી -PE જેટલી હોય, પોટેન્શિયલ એનર્જી કેટલી હોય મારા વાલા બાળકો? U બરાબર -PE. અને આની પહેલાં મેં તમને પરમાણુમાં કીધું હતું, અને બીજા ચેપ્ટરમાં આવી ગયું કે ડાયપોલની સ્થિતિ ઉર્જા U બરાબર -PE. જો માઇનસ આવ્યું, માઇનસ, તો મતલબ મેક્સિમમ સ્ટેબલ કન્ડિશન આવે. બીજા ચેપ્ટરમાં તમે ભણ્યા હશો. ખાસ યાદ રાખો, કોઈ પણ દ્રવ્યની, કોઈ પણ વસ્તુની સ્થિતિ ઉર્જા ઋણ ને, તો ઋણ એટલે એનું બાઇન્ડિંગ દર્શાવે. અને બાઇન્ડિંગ શું દર્શાવે? કે તત્વ ખૂબ જ સ્ટેબલ હશે, એની સ્ટેબિલિટી હારામાં હારી હશે. યાદ રાખો ખાસ. બીજા ચેપ્ટરમાં આવી ગયું, પરમાણુમાં આવ્યું. જેમ બંધન ઉર્જા વધુ એમ પરમાણુની સ્ટેબિલિટી વધુ. બીજા ચેપ્ટરમાં આવી ગયું ડાયપોલ માટે U બરાબર -PE. U બરાબર +PE આવતું ત્યારે તમે એમાં એવું લખતા કે મોસ્ટ અનસ્ટેબલ કન્ડિશન. બીજા ચેપ્ટરમાં તમે ભણી ગયા હશો. U બરાબર -PE મતલબ મોસ્ટ સ્ટેબલ કન્ડિશન. આંખ બંધ કરીને એટલું યાદ રાખો. શું યાદ રાખો? જ્યારે તમને કોઈ પણ વસ્તુની સ્થિતિ ઉર્જા નેગેટિવ આપી હોય ને, તો આંખ બંધ કરીને લખી નાખવાનું, એ તત્વ કેવું હશે? ખૂબ જ સ્ટેબલ હોય. ઉર્જા એકદમ ઓછી છે. ઉર્જા એકદમ ઓછી છે મતલબ તમે બંધનમાં છો. આપણે માંદા પડ્યા હોય ત્યારે શું હોય? આપણા શરીરમાં એનર્જી એકદમ ઓછી હોય કે નહીં, તો આપણે વિચારીએ આજે મારે કાંઈ કામ કરવું નથી, તો તમારું બંધન વધી જશે. હા કે ના? સમજાય છે કે નહીં? તો ન્યુક્લિયસ માટે એ લોકોએ એની સ્થિતિ ઉર્જા વિરુદ્ધ અંતરનો આલેખ દોર્યો, તો એના આ પ્રકારનો મેળવા. આવડું આ જે પોઈન્ટ છે ને, એ છે 0.8 ફર્મીનું છે. આવડું આ જે પોઈન્ટ છે ને, કેવું છે? 0.8 ફર્મી. અને 0.8 ફર્મી માટે જોવો જોઈએ, આ આલેખનો નીચામાં નીચો પોઈન્ટ છે. કયો પોઈન્ટ છે? નીચામાં નીચો. 0.8 ફર્મી એની પોટેન્શિયલ એનર્જી જો આ 0 માઇનસમાં છે, અને માઇનસમાં સૌથી ઓછામાં ઓછી છે. મેં હમણાં તમને કીધું 0.8 ફર્મી માટે ન્યુક્લિયર બળ છે ને એકદમ સ્ટ્રોંગ હશે. કોના માટે? 0.8 ફર્મી માટે ન્યુક્લિયર બળ કેવું હશે? એકદમ સ્ટ્રોંગ હશે. કારણ કે 0.8 ફર્મી અંતરે આ પ્રાયોગિક આલેખ છે. કેવી રીતે મળ્યું ડિસ્કસ કરવાની જરૂર નથી, પણ આલેખ ઉપર હું તમને સમજાવું છું. આ અંતર 0.8 ફર્મી છે. 0.8 ફર્મી એટલે નીચામાં નીચું પોઈન્ટ, એટલે આ સ્થિતિ ઉર્જા કેવી છે? -. અને માઇનસ મતલબ શું છે? ઓછામાં ઓછી છે. સમજાય છે? એનો મતલબ મોસ્ટ સ્ટેબલ હોય. અને આ અંતરે આ બધા વચ્ચે પ્રબળ બળ લાગતું હશે. કેવું બળ લાગતું હોય? એકદમ પ્રબળ. એક બીજી વસ્તુ જોઈ મારા વાલા બાળકો, 0.8 ફર્મી કરતા અંતર વધે છે ને, એમ પાછી શું થાય છે?
0.8 ફર્મી કરતાં અંતર વધે એટલે પાછી સ્થિતિ ઉર્જા શું થાય છે? વધતી જાય છે. અને એક પોઈન્ટ એવો 0.8 ફર્મી કરતાં અંતર વધુ મતલબ પ્રોટોન પ્રોટોન કે પ્રોટોન ન્યુટ્રોન કે ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચેનું અંતર વધતું જાય વધતું જાય વધતું જાય વધતું જાય વધતું જાય વધતું જાય 0.8 ફર્મી કરતાં અમુક અંતરે એની સ્થિતિ ઉર્જા થઈ જશે 0. અને સ્થિતિ ઉર્જા 0 થઈ જાય મતલબ એટલી બધી સ્ટેબિલિટી હશે નહીં. હવે એક બીજી વસ્તુ, સ્થિતિ ઉર્જા છોકરાઓ બે પ્રકારની હોય, ખબર છે ને? આ તમારે છઠ્ઠા ચેપ્ટરમાં આવી ગયું, 11મા ધોરણમાં. આકર્ષિત સ્થિતિ ઉર્જા અને અપાકર્ષિત સ્થિતિ ઉર્જા. કેવી ઉર્જા? આકર્ષિત સ્થિતિ ઉર્જા અને અપાકર્ષિત સ્થિતિ ઉર્જા. તમને એમ થાય કે ઈ વળી હું યાદ નથી, 2 મિનિટ જરા કહી દો ને. હાલો કહી દઉં, તમને ના પડાય. આકર્ષિત સ્થિતિ ઉર્જા અને અપાકર્ષિત સ્થિતિ ઉર્જા. સ્પ્રિંગનું ઉદાહરણ બધાને યાદ હોય. સ્પ્રિંગમાં કેટલી સ્થિતિ ઉર્જા સંગ્રહ પામે એ પણ તમારે સૂત્ર આવી ગયું. U બરાબર 1/2 kx². કેટલી પોટેન્શિયલ એનર્જી એમાં સ્ટોર થાય? U બરાબર 1/2 kx². હવે શું થાય જો સમજો. સ્પ્રિંગ અહીંયા છત ઉપર બધી લટકાતી હોય અને સ્પ્રિંગનું x જેટલી ખેંચો, તો સ્પ્રિંગને તમે x જેટલી ખેંચો એટલે એની અંદર કેટલી સ્થિતિ ઉર્જા સ્ટોર થાય? U બરાબર 1/2 kx². હવે એની અંદર જે સ્થિતિ ઉર્જા સ્ટોર થઈ હશે, આકર્ષી હશે કે અપાકર્ષી, એ કેમ ખબર પડે? જુઓ, સ્પ્રિંગને ખેંચવો એટલે અણુ અણુ વચ્ચેનું અંતર વધશે બધાનું. હવે આ અંતર વધ્યું તો જેમ અંતર વધે ને એમ આકર્ષિત સ્થિતિ ઉર્જા હશે. કેવી સ્થિતિ ઉર્જા હશે? આકર્ષિત. મને કેમ ખબર પડી આકર્ષી હશે? કારણ કે જેવું હું મૂકી દઈશ ને એટલે એ જ ઉર્જા એને શું કરશે? આમ પાછી લઈ જશે કે નહીં? બધાને એકબીજાને શું કરે? પાછા નજીક લઈ આવ કે નહીં? ઉર્જા સંરક્ષણનો નિયમ. મેં ઉર્જા આપી, એ ઉર્જા સ્પ્રિંગમાં સ્ટોર થઈ, બરોબર? સ્ટોર થઈ, મેં ખેંચી છે, તો પાછું મૂકી દઉં તો સ્પ્રિંગ એની મૂળ જગ્યાએ તો જાય ને. તો મૂળ જગ્યાએ મફતમાં ના જાય ને, કોક લઈ ગયું. કોણ લઈ ગયું? હું જ લઈ ગયો. એટલે હું કેવી રીતે લઈ ગયો? કારણ કે હું જ્યારે ખેંચું છું ત્યારે મારી ઉર્જા વપરાણી, એ ઉર્જા સ્પ્રિંગની અંદર સ્ટોર થવી, પણ આકર્ષણના સ્વરૂપમાં. મને કેમ ખબર પડી આકર્ષણ હશે? કારણ કે જેવું સ્પ્રિંગને મૂકી દઉં ને એટલે ઉર્જા બધા અણુને એકબીજાની નજીક લઈ આવે, સ્પ્રિંગની મૂળ અવસ્થામાં પાછી આવે. સમજાણું કે નહીં? સ્પ્રિંગ અહીંયા છત ઉપરથી લટકાતી હોય, એની લંબાઈ વધારવાને બદલે એની લંબાઈ x જેટલી ઘટાડો. એની લંબાઈ x જેટલી વધારવાને બદલે તમે એની લંબાઈ x જેટલી ઘટાડો તો શું થાય? U બરાબર 1/2 kx² જેટલી અંદર એનર્જી સ્ટોર થાય. પણ આ અપાકર્ષી હશે. અણુ વચ્ચેનું અંતર અમુક લિમિટ કરતાં ઘટે ને તો અપાકર્ષી સ્થિતિ ઉર્જા વધે. એ તમને કેમ ખબર પડી અપાકર્ષી સ્થિતિ ઉર્જા હશે? કેમ? કારણ કે મેં સ્પ્રિંગને દબાવી, જેવું અહીંથી હાથ લઈ લઉં ને એટલે એ ઉર્જા એના બધા અણુને દૂર મોકલી દઈએ, એટલે અપાકર્ષિત સ્થિતિ ઉર્જા. અને આ ઉદાહરણ લઈને સમજાય તો તમને એક સિમ્પલ વસ્તુ કહું, તમને પણ સમજાય. 12મા ધોરણ પછી તમે ક્યાંક બારે ભણવા જાઓ, હોસ્ટેલમાં કે આમ શરૂઆતમાં આમ બહુ આમ બધું હોય, ભણવા જાય, બારે જવું છે, આમ ઘરથી છૂટા પેડા ને આમ ને તેમને મજા આવશે ને. પણ એ તો હકીકત હોસ્ટેલમાં જાઓ, રિયાલિટી ખબર પડે ને પછી ખબર પડે. કોઈ પણ જગ્યાએ જાઓ તમને એમ થાય કે ઓ હોસ્ટેલ સરસ છે ને, કોલેજ સરખું છે ને, પણ ઘર ઈ ઘર, માઈ માં, પપ્પા ઈ પપ્પા, ભાઈ બહેન ઈ ભાઈ બહેન, ઘરની યાદ તો આવે. એટલે તમે જેમ મમ્મી પપ્પા ભાઈ બહેનથી જેમ દૂર જાશો, શું જાશો? જેમ દૂર જાશો એમ શું થાય? મમ્મીની, પપ્પાની, ભાઈની, બેનની યાદ આવે. ગમે એવું હોય ને કે ભાઈ અમે હોસ્ટેલમાં મોજ કરી, ના, એ 1 દિવસ 2 દિવસ 3 દિવસ મજા આવે. મહિને દોઢ 2 મહિને તો તમે કંટાળવાના છો, યાર આના કરતાં ઘરનું જમવાનું મસ્ત હતું, મજા આવતી. આના કરતાં ઘરમાં સાફ સફાઈ હતી, ઓ સરસ, બહુ મજા આવતી. એટલે જેમ તમે તમારા ફેમિલીથી દૂર જાશો ને એમ આકર્ષણ લાગશે. તો આમાં એ જ છે, જેમ અણુ અણુ વચ્ચેનું, ન્યુક્લિયો વચ્ચેનું અંતર વધશે ને એમ આકર્ષિત સ્થિતિ ઉર્જા વધે. કઈ સ્થિતિ ઉર્જા? આકર્ષિત. એમાં લખ્યું હશે 0.8 ફર્મી કરતાં વધુ અંતરે આકર્ષિત સ્થિતિ ઉર્જા છે. કેવી છે? આકર્ષિત. એટલે બધા નજીક બોલાવવાની ટ્રાય કરે. તમે હોસ્ટેલેથી તમે ઘરે આવો, બરોબર, ઘરે તમે આવ્યા એટલે 1-2 દિવસ મજા આવે, ફેમિલીની હાવ નજીકમાં આવી ગયા, અંતર સાવ ઘટી ગયું,
પણ ફેમિલીમાં 1-2 દિવસ આવ્યા, 3 દિવસ થયા, 4 દિવસ થયા, પાછી હોસ્ટેલની યાદ આવે. મમ્મી તું આમ કરે છે ને પપ્પા તમે આમ કરો, આમ કરે ને આમ કરે ને આમ, આના કરતાં મારી હોસ્ટેલ સારી હતી. એટલે જો હવે પાછું અપકર્ષણ થશે. પાછા નજીક આવશો ને એટલે પાછા દૂર જવાની. આ કુદરતનો રૂલ છે, કુદરતનો સિદ્ધાંત જ છે નેચરમાં. પાછા નજીક આવશો એટલે પાછું તમને દૂર જવાનું મન થાય. આના કરતાં મારી હોસ્ટેલ સારી. આ તો 8 વાગ્યામાં હોટ કરી, આ 10 વાગે લગે પડ્યો હોય ને કોઈ કાંઈ ના કહે, કેવી મજા આવે આમ તેમ. એટલે જેવું તમે નજીક આવે ને પાછું અપાકર્ષણ વધે. એટલે એમાં લખ્યું છે 0.8 ફરમી કરતા ઓછા અંતરે, 0.8 ફરમી કરતા ઓછા અંતરે સ્થિતિ ઉર્જા પાછી વૈધી, મતલબ અપાકર્ષણ સ્થિતિ ઉર્જા વૈધી હશે. કઈ વૈધી હશે? અપાકર્ષિત સ્થિતિ ઉર્જા. અને 0.8 ફરમી અંતરે લઘુત્તમ છે, અને લઘુત્તમ છે મતલબ ઓછામાં ઓછી, મતલબ સ્ટેબિલિટી વધુ. ને સંતૃપ્ત કહેવાશે. કેવું કહેવાશે? સંતૃપ્ત. આ બધા એકબીજાને કેવા બેઠા હોય? એકદમ નજીક નજીક. સમજાણું વાલા બાળકો, ન્યુક્લિયર બળ એટલે શું? ને બોર્ડ ઉપર તમને અમુક મુદ્દા તમને નોખા પાડીને આપ્યા છે, પણ જો તમને એક્ઝામમાં પૂછે તો તમે ટેક્સ્ટ બુકના મુદ્દા પ્રમાણે લખવું તમારા માટે વધુ હિતાવહ છે. ચાલો આગળ પછીની થિયરી. રેડિયો એક્ટિવિટી પેજ નંબર 446 ઉપર MCQ ની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે. ટોપિક નંબર 13.6. જો મસ્ત વસ્તુ છે. રેડિયો એક્ટિવિટી કોને કહેવાય પહેલા તો એ તમને સમજાવું. જો છોકરા, રેડિયો એક્ટિવિટી જે છે એની શોધ છે ને સૌ પ્રથમ બેક્વેરલ નામના વૈજ્ઞાનિકે કરી હતી. કોને કરી હતી? બેક્વેરલે. કે રેડિયો એક્ટિવિટી હકીકતે વસ્તુ શું છે, તો રેડિયો એક્ટિવિટી એટલે શું? બેક્વેરલે શોધ કરી, પછી એનો ડીપમાં અભ્યાસ કર્યો. ક્યુરી નામના સાયન્ટિસ્ટ છે, લેડી સાયન્ટિસ્ટ હતા, એના હસબન્ડને બે ભેગા થઈને. પણ બેઝિક કન્સેપ્ટ આપ્યો કોને? તો કે બેક્વેરલે. બેક્વેરલે શું કીધું? રેડિયો એક્ટિવિટી. રેડિયો એક્ટિવિટી એટલે શું? યુરેનિયમ જેવા ભારે તત્વો હોય ને બધાય, એ યુરેનિયમ જેવા ભારે તત્વો શું કરશે? અનસ્ટેબલ હોય. યુરેનિયમ, રેડિયમ, પોલેનિયમ, થોરિયમ, એક્ટિનિયમ, આવા બધા તત્વોને છે ને બાળકો રેડિયો એક્ટિવ તત્વ કહેવામાં આવે. કેવા તત્વ કહેવામાં આવે? રેડિયો એક્ટિવ તત્વ. કે રેડિયો એક્ટિવ તત્વનું કામ શું? યુરેનિયમ, પોલેનિયમ, રેડિયમ, થોરિયમ, એક્ટિનિયમ, પ્લુટોનિયમ, આ બધા ભારે તત્વ જે છે ને એ શું કરે? કુદરતી રીતે. કેવી રીતે? કુદરતી રીતે પોતાનામાંથી જુદી ઉર્જાવાળા, શું? પોતાનામાંથી જુદી ઉર્જાવાળા, એટલે કે જુદી તરંગ લંબાઈ વાળા, એટલે કે જુદી આવૃત્તિવાળા વિકિરણોનું આપમેળે ઉત્સર્જન કરે. આ ઘટનાને કહેવામાં આવે, શું કહેવામાં આવે? રેડિયો એક્ટિવિટી. બરોબર. રેડિયો એક્ટિવિટી કોને કહેવાય? અમુક ભારે તત્વો સ્થિરતા
પ્રાપ્ત કરવા માટે પોતાનામાંથી આપમેળે એટલે કે કુદરતી રીતે જુદી જુદી ઉર્જાવાળા વિકિરણોનું ઉત્સર્જન કરે, આ ઘટનાને એક્ટિવિટી કહેવામાં આવે. આ ઘટનાને રેડિયો એક્ટિવિટી અથવા તો અમુક જગ્યાએ તમે વાંચશો નૈસર્ગિક એક્ટિવિટી કહે છે. નૈસર્ગિક એટલે કુદરતી, આપમેળે. શું થશે જો છોકરા, અમુક ભારે તત્વો હોય ને એ સ્ટેબિલિટી પ્રાપ્ત કરવા માટે શું કરશે, પોતાના પાસે જે વધારાની ઉર્જા હોય ને એ પોતાના પાસે જે વધારાની ઉર્જા હશે ને એ વિકિરણના સ્વરૂપમાં શું કરે, છૂટી કરી દે, રિલીઝ કરી દે. અને યાદ કરો, કોઈ પણ વસ્તુ એનર્જી રિલીઝ કરે એટલે એનું બંધન વધવાનું છે, અને બંધન વધશે એટલા માટે શું થવાની છે, એની સ્ટેબિલિટી શું થવાની છે, ઓબ્વિયસલી વધવાની છે. કે નથી સમજાતું? અમુક ભારે તત્વ જે છે, ભારે તત્વ પોતાના પાસે વધારાની ઉર્જા હોય ને એ વધારાની ઉર્જા વિકિરણના સ્વરૂપમાં શું કરી દે, ગુમાવી દે. અને તમે ઉર્જા ગુમાવો એટલે તમારા શરીરમાંથી એનર્જી ઘટી, એનર્જી ઘટે એટલે તમારી સ્ટેબિલિટી વધી જાય. તમને એમ થાય કે હાલો ને ભાઈ હોઈ જાય, હવે થાકી ગયા છે. સમજાય છે કે નહીં? તો જુઓ, આ યુરેનિયમ હોય, રેડિયમ હોય, એક્ટિનિયમ હોય, પોલેનિયમ હોય, થોરિયમ હોય, આવા જે બધા તત્વો છે ને આ બધા તત્વોના પરમાણુઓ અને એને પરિણામે એના ન્યુક્લિયસો છે ને ઉત્તેજિત અવસ્થામાં હોય. કેવી અવસ્થામાં હોય? ઉત્તેજિત અવસ્થામાં. હવે જે ઉત્તેજિત અવસ્થામાં હશે ને તો પાછી ધરાવસ્થામાં જાય. તો ધરાવસ્થામાં કેવી રીતે જશે બોલો? એનર્જી ગુમાવીને કે એનર્જી મેળવીને? પરમાણુમાં આપણે જોઈ ગયા, ધરાવસ્થામાંથી ઉપર કેવી રીતે જાવ? એનર્જી મેળવીને. ઉપરની અવસ્થામાંથી નીચેની અવસ્થામાં કેવી રીતે આવશો? એનર્જી ગુમાવીને. તો યુરેનિયમ, રેડિયમ, થોરિયમ, પોલેનિયમ, એક્ટિનિયમ, પ્લુટોનિયમ આવા બધા તત્વોના ન્યુક્લિયસો છે ને બચ્ચા બાલટી ઉત્તેજિત અવસ્થામાં હોય. હવે ઉત્તેજિત અવસ્થામાંથી લોકો શું કરે? પોતાની વધારાની એનર્જી રિલીઝ કરે. પોતાની વધારાની એનર્જી રિલીઝ કરીને ન્યુક્લિયસ છે ને ધરા અવસ્થામાં આવે. અને ધરા અવસ્થામાં આવે મતલબ શું થાય? સ્ટેબલ થાય. આ બેઝિક થિયરી છે, સરખવામાં કન્સેપ્ટ સમજી લેજો તો પછી આગળની થિયરીમાં ખબર પડશે. એટલે શું થાય? આ ન્યુક્લિયસ હોય પોતાના પાસે જે વધારાની એનર્જી હોય ને એ વધારાની એનર્જી શું કરે? કુદરતી રીતે રિલીઝ કરી દે. અને રિલીઝ કરી દેશે એટલે પોતે ધરાવસ્થામાં આવે. ધરાવસ્થામાં આવે મતલબ સ્ટેબલ થયું. તો આ ન્યુક્લિયસ હોય ને પોતાના પાસે જે વધારાની એનર્જી ગુમાવે અને ધરાવસ્થામાં આવે ને એનું વિભંજન થયું કહેવાય, વિખંડન થયું કહેવાય. શું થયું કહેવાય બચ્ચા પલટે? યાદ રાખજો, વિભંજન. ઇંગ્લિશમાં બોલે તો ડીકે. શું? વિભંજન. વિભંજન એટલે ઇંગ્લિશમાં શું બોલવામાં આવે? ડીકે. અથવા તો વિખંડન. વિભંજન શબ્દ બોલો તો હાલે, વિખંડન શબ્દ બોલો તો હાલે. તો આ ન્યુક્લિયસો જે છે પોતાના પાસે વધારાની એનર્જી ગુમાવી દે અને ધરા અવસ્થામાં આવે. આ ઘટનાને ન્યુક્લિયસનું વિભંજન થયું કહેવાય. શું થયું કહેવાય? વિભંજન. યુરેનિયમ જેવા તત્વના ન્યુક્લિયસો પોતાની વધારાની એનર્જી આપમેળે ગુમાવી દે. આ ઘટનાને તેનું શું થયું કહેવામાં આવે? વિભંજન. શું થયું કહેવાય? વિભંજન. અને કિરણજી ગુમાવે છે એ ઘટનાને પોતાના પાસે વધારાની એનર્જી ઉર્જાના સ્વરૂપમાં, કિરણના સ્વરૂપમાં ગુમાવે છે એ ઘટનાને શું કહેવામાં આવે? રેડિયો એક્ટિવિટી કહેવામાં આવે. કેવી કહેવામાં આવે? રેડિયો એક્ટિવિટી. એનો સૌપ્રથમ એક્સપેરિમેન્ટ કોને કરેલો હતો? બેકવેરલે. કોને કરેલો હતો? બેકવેરે. પેજ નંબર 446 ઉપર બને ત્યાં સુધી આમાંથી
એમસીક્યુ જાજા પૂછાઈ શકે કે ભાઈ રેડિયો એક્ટિવિટીની સૌપ્રથમ શોધ કોને કરી હતી? બેકવેરલે. જોવો જોઈએ, અંડરલાઈન કરાવવું એટલે અંડરલાઈન કરવાનું છે. 446 ઉપર 13.6 A.H. બેકવેરલ નામના વૈજ્ઞાનિકે રેડિયો એક્ટિવિટીની શોધ 1896માં આકસ્મિક રીતે જ કરી હતી. એને શું પ્રયોગ શું કરતો? જો મસ્ત મજાનો પ્રયોગ કીધો છે. પ્રયોગ આમ તો પૂછાય નહીં પણ કીધો છે એટલે એક વખત વાંચી લઈ. દ્રશ્ય પ્રકાશને રાસાયણિક સંયોજનો પર આપાત કરીને પ્રસ્ફુરણ અને પશ્ચાત પ્રસ્ફુરણના આભાસ દરમિયાન બેકવેરલને રસપ્રદ ઘટનાનું અવલોકન થયું. પ્રસ્ફુરણ એટલે હું બોલું કે કોઈ પણ રાસાયણિક સંયોજન હોય એના ઉપર શું કરો? તમે દ્રશ્ય પ્રકાશ આપાત કર્યો. અને તમારે કેમિસ્ટ્રીમાં આવી ગયું 2 પ્રકારની પ્રક્રિયા હોય, ઉર્જા ક્ષેપક અને ઉર્જા શોષક. તો અમુક પ્રક્રિયા ઉર્જા ક્ષેપક હોય, અમુક પ્રક્રિયા ઉર્જા શોષક હોય. તો એ પ્રયોગ કોનો કરતો હતો? જુદા જુદા રસાયણનો. એ જુદા જુદા રસાયણો ઉપર હું દ્રશ્ય પ્રકાશ આપાત કરું તો શું થાય કે અમુક રસાયણ ઉર્જાનું શોષણ કરી લે છે, અમુક રસાયણ ઉર્જાનું ઉત્સર્જન કરે છે. ઉર્જાનું ઉત્સર્જન કરે એ તમને કેમ ખબર પડશે? બાજુમાં પ્રસ્ફુરણ પડદો હોય. બાજુમાં શું હોય? પ્રસ્ફુરણ. બહુ હેરાન કરે આ તો બાજુવાળા યાર. બાજુમાં છે ને પ્રસ્ફુરણ. થઈ ગયું એમ કહી તો અમે અમારું કામ ચાલુ કરી. એ રસાયણની બાજુમાં પ્રસ્ફુરણ પડદો મૂકે. આની પહેલા મેં તમને કીધું છે પ્રસ્ફુરણ પડદો ZNS નો બનેલો હોય. કોનો બનેલો હોય? ZNS, ઝિંક સલ્ફાઇડનો. હવે આમાંથી જે વિકિરણ આવે ને રસાયણ ઉપર દ્રશ્ય પ્રકાશ આપાત કર્યો અને માની લો રસાયણે વિકિરણ ઉર્જાનું શું કર્યું? ઉત્સર્જન કર્યું. તો એ ઉર્જા તરંગના સ્વરૂપમાં, એટલે એ જેવું તરંગ પડદારે ભટકાઈને એટલે અહીંયા કંઈક અસર આપે. એ અસરને, એ ઘટનાને શું કહેવામાં આવે? પ્રસ્ફુરણ કહેવામાં આવે. બંધાવે એ ઉર્જાને, એ અસરને બે મિનિટ હો બાળકો. જો આગળ ત્રીજી લીટીમાં બેકવેરલને રસપ્રદ ઘટનાનું અવલોકન થયું. શું? યુરેનિયમ પોટેશિયમ સલ્ફેટના કેટલાક ટુકડા ઉપર. કોનું મિશ્રણ હતું? યુરેનિયમ પોટેશિયમનું. યુરેનિયમ પોટેશિયમ સલ્ફેટના કેટલાક ટુકડા પર દ્રશ્ય પ્રકાશ આપાત કર્યા બાદ તેણે તેમને કાળા કાગળમાં વીંટાળીને પેકેટને એક સિલ્વરના ટુકડા દ્વારા, ચાંદીની જે ફોઇલ આવે સિલ્વર ફોઇલ, સિલ્વરના ચાંદીના ટુકડા દ્વારા ફોટોગ્રાફિક પ્લેટથી અલગ કરીને મૂક્યું. એટલે શું કર્યું એને? યુરેનિયમ પોટેશિયમ સલ્ફેટ. એમસીક્યુમાં પૂછે, અંડરલાઈન કરો. બેકવેરલે રેડિયો એક્ટિવિટીની ઘટનામાં કોનો ઉપયોગ કર્યો? તો કયા તત્વનો? તો કયા તત્વનો? યુરેનિયમ પોટેશિયમ સલ્ફેટનો. કોનો ઉપયોગ કર્યો? તો યુરેનિયમ પોટેશિયમ સલ્ફેટનો. પરીક્ષામાં એવો પ્રશ્ન પણ પૂછે, એના પર કયા કિરણો આપાત કર્યા હતા? તો કયા કિરણો આપાત કર્યા હતા? તો કે દ્રશ્ય પ્રકાશ. એટલે યુરેનિયમ પોટેશિયમ સલ્ફેટનો ટુકડો હતો, એના ઉપર એનો દ્રશ્ય પ્રકાશનો મારો ચલાવ્યો. પછી દ્રશ્ય પ્રકાશનો મારો ચલાવ્યો મતલબ એને કંઈક એનર્જી મળી હોય. પછી એના પર કાળો ટુકડો વીંટાળી દીધો
અને એના ઉપર ચાંદીની ફોઇલ ચડાવી દીધી. પછી એને પ્રસ્ફુરણ પડદાની નજીક મૂક્યો. તો થોડીક વાર પછી આવીને જોયું ને તો એને શું જાણવા મળ્યું કે ભાઈ પ્રસ્ફુરણ પડદા પર અમુક જગ્યાએ બ્લેક સ્પોટ હતા. તો એનો મતલબ શું કે યુરેનિયમ પોટેશિયમ સલ્ફેટનો ટુકડો એનર્જીનું શું કરે છે, ઉત્સર્જન કરે છે. પહેલા એને બારેથી દ્રશ્ય પ્રકાશ આપાત કર્યો, ઉપર કાળો કાગળ વીંટાળી દીધો, એના ઉપર સિલ્વરની ફોઇલ વીંટાળી દીધી અને પ્રસ્ફુરણ પડદાની બાજુ મૂકી દીધું. થોડી વાર પછી એને આવીને જોયું તો એને શું જાણવા મળ્યું કે પ્રસ્ફુરણ પડદા ઉપર અમુક જગ્યાએ બ્લેક કલરના ટપકા દેખાતા. તો આનો મતલબ શું કે યુરેનિયમ પોટેશિયમ સલ્ફેટના ટુકડાએ કાળો કાગળ વીંટાળેલો છે, ચાંદીની ફૂલ વીંટાળેલી છે, તેમ છતાં પણ એમાંથી વિકિરણ બારે આવે છે. આટલું પ્રોટેક્શન છે તેમ છતાં આપમેળે બારે આવ્યું. પ્રકાશ આપાત કર્યું, થોડી વાર બાદ એની મેળે ઉર્જાનું શું કર્યું, ઉત્સર્જન. અને વિકિરણો પ્રસ્ફુરણ પડદા ઉપર ભટકાણા અને શું થયું, અહીંયા બ્લેક સ્પોટ જોવા મળ્યા. તો આનો મતલબ શું, આ તત્વોએ ઉર્જાનું ઉત્સર્જન કર્યું કહેવાય. પહેલા ઉર્જાનું શોષણ કર્યું, પછી ઉર્જાનું શું કર્યું તો કે ઉત્સર્જન કર્યું. આ એની શું હતું તો કે પ્રયોગ હતો. બરોબર, એટલું અંડરલાઈન કરજો. અને આ બધી વસ્તુ પરથી એને એવું જાણ્યું કે ભાઈ આ બધા રેડિયો એક્ટિવ તત્વો જે છે, યુરેનિયમ, પોલેનિયમ, થોરિયમ, એક્ટિનિયમ, પ્લુટોનિયમ, એ બધા આ જે ઘટના જોવા મળે છે રેડિયો એક્ટિવિટીની, એ રેડિયો એક્ટિવિટીની ઘટના છે ને બચ્ચા પાર્ટી, એ આ ઘટના ન્યુક્લિયર ઘટના છે. કેવી ઘટના છે? ન્યુક્લિયર ઘટના એટલે શું કે આ બધા ભારે તત્વો જે જુદી જુદી ઉર્જાવાળા વિકિરણોનું ઉત્સર્જન કરે છે ને, ઉત્સર્જન થાય છે ક્યાંથી, આ વિકિરણો આવે છે ક્યાંથી તો કે ન્યુક્લિયસમાંથી. પરમાણુ દ્વારા ઉત્સર્જન નથી પામતા, પણ આ જે બધા વિકિરણો બહાર આવે છે ને કોણ બહાર કાઢે છે? ન્યુક્લિયસ. કેમ ખબર પડી કે ભાઈ આ વિકિરણો ન્યુક્લિયસમાંથી આવ્યા? કારણ કે જો આપણે 12મા ચેપ્ટરમાં ભણી ગયા કે જ્યારે પરમાણુ ઉત્તેજિત અવસ્થામાંથી ધરાવસ્થામાં આવે ને તો ત્યારે જેટલી એનર્જી રિલીઝ થાય ને એ એનર્જી ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની હોય. કયા ક્રમની હોય? ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની. આવી ગયું 12મા ચેપ્ટરમાં 13.6 અને 10.51 ને બધું ઈવી આવતું. કેવું આવતું? ઈવી. પણ આ લોકોએ સ્ટડી કર્યું તો જાણવા શું મળ્યું કે આ બધા ભારે તત્વોમાંથી જે વિકિરણ બહાર આવે છે ને એ વિકિરણોની ઉર્જા એમઈવીના ક્રમની છે. કયા ક્રમની છે? એમઈવી. કારણ કે આની પહેલાં આપણે બંધન ઉર્જામાં જોયું તો ન્યુક્લિયસની જે બધી બંધન ઉર્જા હોય ને એમઈવીના ક્રમની હોય. ન્યુક્લિયસ જ્યારે બને ને, જ્યારે એનું ફોર્મેશન થાય ને ત્યારે એમઈવીના ક્રમની ઉર્જા છૂટી પાડે. તો તોડવું હોય તો આપણે લાસ્ટ ટાઈમ બંધન ઉર્જાના દાખલા ગણ્યા હતા. એમઈવીના ક્રમની એનર્જી એને દેવી પડે. તો ખબર કેમ પડી કે આ રેડિયો એક્ટિવિટી ઘટના ન્યુક્લિયર ઘટના છે. રેડિયો એક્ટિવ ઘટના એટલે આપમેળે વિકિરણો બારે આવે છે. એ પરમાણુ ઉત્પન્ન કરે છે કે પછી ન્યુક્લિયસ? તો ન્યુક્લિયસ ઉત્પન્ન કરે છે. કઈ રીતે ખબર પડી કે એ વિકિરણોની એ લોકોએ ઉર્જામાં આપી તો ઉર્જા કયા ક્રમની આવી? મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટની. કયા ક્રમની આવી? મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટની. એટલે આ બધા વિકિરણો ન્યુક્લિયસમાંથી બહાર આવે છે. ન્યુક્લિયસ ઉત્તેજિત અવસ્થામાંથી ધરાવસ્થામાં જાય છે. કેમાં જાય છે? ઉત્તેજિત અવસ્થામાંથી ધરાવસ્થામાં. અને રેડિયો એક્ટિવિટી બચ્ચા પાર્ટી ન્યુક્લિયર ઘટના છે ને એટલા માટે એના ઉપર કે ભાઈ બાહ્ય પરિબળો જેવા કે ભૌતિક પરિબળોના, રાસાયણિક પરિબળોની એના ઉપર કાંઈ અસર ના થાય. તમને એમ થાય કે એ વળી હું ન્યુક્લિયર ઘટના, રેડિયો એક્ટિવિટી જે છે ન્યુક્લિયર ઘટના છે. ન્યુક્લિયર ઘટના છે એટલા માટે શું થશે? એના ઉપર બાહ્ય પરિબળો ની કાંઈ અસર ના થાય. બાહ્ય પરિબળોમાં કોણ આવે? ભૌતિક પરિબળો અને રાસાયણિક પરિબળો. એ વળી હું ભૌતિક પરિબળોમાં આવે દબાણ, તાપમાન, બળ, દબાણ. આ બધું કેમાં આવે? ભૌતિક પરિબળોમાં. કે કોઈ પણ માની લ્યો રેડિયમનો ટુકડો હોય, એ રેડિયમનો ટુકડો અત્યારે માની લ્યો દર સેકન્ડે 5 વિકિરણ બહાર કાઢે છે. કેટલા વિકિરણ બહાર કાઢે છે? 5 વિકિરણ. હવે આ રેડિયમના ટુકડાનું તમે તાપમાન વધારો કે દબાણ વધારો
કે તમે એના ઉપર બળ વધારો તો શું થશે? માની લો તાપમાન વધાર્યું તો તાપમાન વધારતા શું થશે? એમાંથી 5 વિકિરણ જ બહાર આવશે. તાપમાનમાં ચેન્જ કર્યું એના પહેલા કેટલા વિકિરણ દર સેકન્ડે બહાર આવતા હતા? 5. તાપમાન બદલાવો છો પછી પણ દર સેકન્ડે કેટલા વિકિરણ બહાર આવે છે? 5 જ આવે છે. કારણ કે આ વિકિરણો બહાર આવે છે સપાટીમાંથી નથી આવતા બારે, પણ ન્યુક્લિયસની અંદરથી બહાર આવે છે. જો સપાટી દ્વારા વિકિરણનું ઉત્સર્જન થતું હોય ને તો તરત એમાં અસર થાય, કારણ કે આપણે જોઈએ છીએ કે કોઈ પણ વસ્તુનું તાપમાન બદલાવ ને સપાટીનો કલર બદલાય. ખબર પડે છે કે નહીં? એટલે ન્યુક્લિયર ઘટના છે. ભૌતિક પરિબળોની અસર ના થાય. તાપમાન વધારો ઘટાડો, દબાણ વધારો ઘટાડો, એના ઉપર લાગતું બળ વધારો ઘટાડો, તો દર સેકન્ડે પહેલાં 5 વિકિરણ બહાર આવતા હતા, પછી પણ કેટલા વિકિરણ બહાર આવશે? 5. ભૌતિક પરિબળોની અસર થાય નહીં, કારણ કે છેટ ન્યુક્લિયસમાંથી બહાર વિકિરણો આવ્યા છે. રાસાયણિક પરિબળોની અસર ના થાય. એટલે કે કોઈ પણ માની લો યુરેનિયમનો ટુકડો અત્યારે ટેબલ ઉપર પડ્યો, દર સેકન્ડે 5 વિકિરણ બહાર આવે છે. હવે તમે એને કોઈ રાસાયણિક દ્રાવણમાં ડૂબાડો, H2SO4 હોય કે CuSO4 હોય કે ગમે એ હોય, તો પણ એમાંથી દર સેકન્ડે 5 વિકિરણ જ બહાર આવશે. એના પર એક પણ પ્રકારના રાસાયણિક પરિબળોની અસર થતી નથી, કારણ કે કેવી ઘટના છે? ન્યુક્લિયર રેડિયોએક્ટિવિટી. એટલે વિકિરણો ક્યાંથી છેટ બહાર આવે છે? ન્યુક્લિયસમાંથી. ક્યાંથી છેટ બહાર આવે છે? ન્યુક્લિયસમાંથી. આ સમજાણો આ ટેક્સ્ટ બુકમાં નથી, પણ તમને એક વધારાનું કીધું છે. આ છે એ કીધું છે, પણ ભૌતિક પરિબળ અને રાસાયણિક પરિબળ એટલે હું એ તમને વધારાનું એક કીધું. બીજું, આ વિકિરણો જે બારે આવે, એ વિકિરણો જે બારે આવે છે કયા સ્વરૂપમાં બારે આવે છે? તો વિકિરણો જે બચ્ચા પાર્ટી બારે આવે ને, એ આલ્ફા, બીટા, ગેમાના સ્વરૂપમાં બારે આવે. કોઈ પણ ન્યુક્લિયસનું વિભંજન થાય. શું થાય? વિભંજન થાય, એટલે કે ક્ષય થાય. શું થાય? ક્ષય. ક્ષયને હમણાં આપણે કીધું હતું ડીકે. કોઈ પણ ન્યુક્લિયસનું વિભંજન અથવા તો ક્ષય એટલે શું? પોતાની વધારાની ઉર્જા ગુમાવીને ધરાવસ્થામાં આવે એને વિભંજન થયું કહેવાય, એને ક્ષય થયો કહેવાય. તો વિભંજન દરમિયાન જનરલી જે છે ને ન્યુક્લિયસ આલ્ફા, બીટા કે ગેમાનું શું કરે? ઉત્સર્જન કરે. બરોબર? એની એનર્જી જે ક્રમની હશે, અને આપણે કીધું હતું, યાદ છે ને? શું કીધું હતું? દળ અને ઉર્જાનો સંબંધ. એ ઉર્જા છે દળમાં પણ કન્વર્ટ થાય. એટલે વિભંજન દરમિયાન આલ્ફા કણનું ઉત્સર્જન કરે. આલ્ફા કણનું ઉત્સર્જન કરે એટલે આલ્ફા કણ વધારાની એનર્જી લઈ જાય. અને આલ્ફા કણ હું જે બચ્ચા વાળી લાસ્ટ ટાઈમ વાત કરી હતી, 2He4 હિલિયમનું ન્યુક્લિયસ છે. આલ્ફા કણનો વિદ્યુતભાર કેટલો છે? +2e છે. આલ્ફા કણનું ઉત્સર્જન કરે. આલ્ફા કણ શું છે? હિલિયમનું ન્યુક્લિયસ છે. એનો વિદ્યુતભાર કેટલો છે? +2e છે. આલ્ફા કણ બારે કાઢે, અથવા તો બીટા કણનું ઉત્સર્જન કરે. કોનું ઉત્સર્જન કરે? બીટા કણ. હવે આમાં બે વસ્તુ એ બારે કાઢે છે. બીટા કણ એટલે ઇલેક્ટ્રોન, એને બીટા કહેવાય, અથવા તો બીટા માઇનસ કહેવાય. કોઈ પણ જગ્યાએ ખાલી બીટા લખ્યું હોય ને એટલે ઇલેક્ટ્રોનની વાત હાલે. કોની વાત હાલે? ઇલેક્ટ્રોનની. અમુક જગ્યાએ ચોખવટ કરી હશે બીટા માઇનસ અથવા તો બીટા પ્લસ. અને બીટા પ્લસ એટલે પોઝિટ્રોન. બીટા કણનો વિદ્યુતભાર છે ને બચ્ચા માટે E- જેટલો હોય. પોઝિટ્રોનનો વિદ્યુતભાર છે ને E+ જેટલો હોય. બીટા અને બીટા પ્લસ બે ભાઈઓ છે. બરોબર? બીટા એટલે ઇલેક્ટ્રોન અને બીટા પ્લસ એટલે પોઝિટ્રોન. બે એકબીજાના ભાઈઓ છે. બેના દળ સરખા છે. 9.1 × 10⁻31. સોરી, એકબીજાના ભાઈ બહેન છે. પણ શું? પણ બીટા કણનો વિદ્યુતભાર છે ને E- એટલે -1.6 × 10⁻19, અને પોઝિટ્રોનનો જે વિદ્યુતભાર છે ને 1.6 × 10⁻19 પ્લસ 1.6 × 10⁻19.
એટલે કોઈ પણ ન્યુક્લિયસનું ડીકે થાય, વિભંજન થાય, વિભંજન એટલે ઉત્તેજિત અવસ્થામાંથી ધરાવસ્થામાં આવે ને કાં બીટા કણનું સર્જન કરે, કાં બીટા પ્લસનું ઉત્સર્જન કરે. બીટા કણનું ઉત્સર્જન કરે એટલે તમારે માનવાનું એમાંથી ઇલેક્ટ્રોન બહાર આવ્યો. હવે આપણે એમ થાય કે ન્યુક્લિયસનું વિભંજન થાય તો ન્યુક્લિયસમાંથી ઇલેક્ટ્રોન કેવી રીતે બહાર આવે? પહેલો પ્રશ્ન તો એ થવો જોઈએ, કારણ કે ન્યુક્લિયસની અંદર શું હોય? બે જ વસ્તુ હોય, પ્રોટોન અને ન્યુટ્રોન. ન્યુક્લિયસની અંદર બે જ વસ્તુ હશે, પ્રોટોન અને ન્યુટ્રોન. તો પણ આપણને પ્રશ્ન થાય કે ભાઈ ન્યુક્લિયસમાંથી ઇલેક્ટ્રોન બહાર કેવી રીતે આવ્યો? એ સમજવાનું છે, અગત્યની છે વસ્તુ. એ વસ્તુ છે ને છોકરાઓ બીટા વિભંજનમાં આવે. કેમાં આવે? બીટા વિભંજનમાં. આ ચેપ્ટરમાં આગળ થિયરી આવશે. ભાઈ હાઉ ઇટ્સ પોસિબલ ઇલેક્ટ્રોન એમિટ ફ્રોમ ન્યુક્લિયસ? ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાંથી કેવી રીતે બહાર આવે? આ ચેપ્ટરમાં થિયરી આવશે. આ વર્ષ પૂરતી ડિલીટ થઈ ગઈ છે, પણ તેમ છતાં પણ હું એનો વિડીયો મૂકીશ. તમારે જો જાણવું હોય તો તમે જોજો. આલ્ફા, બીટા, ગેમા 3 પ્રકારના ક્ષય આવે. ન્યુક્લિયસનું વિભંજન થાય એટલે ઉત્તેજિત અવસ્થામાંથી ધરાવસ્થામાં આવે ને કાં આલ્ફા બારે કાઢે, કાં બીટા બારે કાઢે, કાં ગેમા. એ ત્રણેય વસ્તુ આ ચેપ્ટરમાં આપણને આગળ આપેલી છે, પણ આ વર્ષ માટે ત્રણેય વસ્તુ ડિલીટ થઈ ગઈ છે. તેમ છતાં એનો વિડીયો આવશે. જો તમારે ઇન્ટરેસ્ટ હોય, જોવો હોય તો જોજો. બાકી નેક્સ્ટ યરના વિદ્યાર્થીઓનો તો આ વસ્તુ કામમાં આવવાની જ છે, બરોબર? એટલે આલ્ફા અને બીટા છે ને વાલા બાળકો વાસ્તવિક કણ છે. આલ્ફા અને બીટા શું છે તો કે વાસ્તવિક કણ છે, રિયલ પાર્ટિકલ છે. આલ્ફા કણનું બંધારણ જુઓ તો 2 પ્રોટોન હોય, 2 ન્યુટ્રોન હોય. બીટા કણ ન્યુક્લિયસ નથી પણ ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોનનું સ્વતંત્ર અસ્તિત્વ હોવાનું છે. બેને પોતાનું કાંઈક દળ પણ છે. હા કે ના? સમજાય છે કે નહીં? એટલે કોઈ પણ ન્યુક્લિયસનું વિભંજન થાય તો આલ્ફા કણ બારે આવે, કાં બીટા કણ બારે આવે, અથવા તો ગેમા કિરણ. જો આમાં શબ્દ હું લખ્યું છે, કણ નથી લખ્યું. શું છે? ગેમા કિરણ. ગેમા કિરણો એ એક પ્રકારના વિદ્યુત ચુંબકીય વિકિરણો છે. ગેમા કિરણો શું છે બચ્ચા પાર્ટી? રિયલ પાર્ટિકલ નથી પણ શું છે? એક પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગો. ઘણી વખત એવું બને કે ભાઈ ન્યુક્લિયસમાંથી જે એનર્જી છૂટી પડી હોય ને એ દળમાં રૂપાંતર ના થાય, એમને વહેવા માંડે. અને આપણે કીધું હતું ઉર્જા, ઉર્જા એટલે તરંગ, તરંગ એટલે ઉર્જા. સમજાય છે કે નહીં? એટલે ગેમા કિરણો, ગેમા કિરણો શું છે? એક પ્રકારના વિદ્યુત ચુંબકીય વિકિરણો છે. અને આ વિકિરણોને શું હોય? કાંઈ વિદ્યુત ભાર હોવાનો નથી, કાંઈ દળ હોવાનું નથી. જસ્ટ ખાલી શું છે તો કે એનર્જી છે. શું છે તો કે એનર્જી. તો આ યાદ રાખજો કે ન્યુક્લિયસનું વિખંડન થાય તો કાં આલ્ફા બારે આવે, કાં બીટા બારે આવે, અથવા તો શું આવશે? ગેમા બારે આવે. સમજાય છે? હા કે ના? ત્રણેય થિયરી છે, આગળ આપી છે. પણ શું પણ આપણે સિલેબસમાંથી નીકળી ગયો, તેમ છતાં હું પણ મૂકીશ, જોઈ લેજો ઈચ્છા હોય તો. અને ગેમા કિરણો મતલબ ફોટોનનું સર્જન કરે. કોનું સર્જન કરે? ફોટોનનું, બરોબર? એક બીજી વસ્તુ, આલ્ફા, બીટા અને ગેમા જે છે ને એના માટે આલ્ફા, બીટા અને ગેમા માટે આલ્ફા, બીટા અને ગેમા માટે એની આયનીકરણ શક્તિ અને વિભેદન શક્તિ બે વસ્તુની વાત છે. આયનીકરણ શક્તિ એટલે આયોનાઇઝેશન પાવર.
અને વિભેદન શક્તિ એટલે પેનેટ્રેટિંગ પાવર. એટલે શું? આયનીકરણ શક્તિ એટલે હું કેટલા પ્રમાણમાં તમે આયનીકરણ કરી શકો. કોઈ પણ ઉર્જા છે આપેલા માધ્યમનું કેટલા પ્રમાણમાં આયનીકરણ કરી શકે એની કહેવાય આયનીકરણ શક્તિ. અને વિભેદન શક્તિ એટલે હું એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં કોઈ પણ જાય તો એને વિભેદન થયું કહેવાય. તો એના માટે શું છે? આ સાપેક્ષ પ્રમાણ આપ્યું છે. શું આપ્યું છે? સાપેક્ષ પ્રમાણ. આલ્ફા માટે છે 10,000, બીટા માટે છે 100 અને ગેમા માટે 1 છે. એનો મતલબ શું? આલ્ફા કણ જ્યારે 10,000 પરમાણુઓનું આયનીકરણ કરે ને ત્યારે સામે બીટા 100નું જ આયનીકરણ કરી શકે અને ગેમા 1નું. એનું પ્રમાણ આપ્યું છે. એમ નહીં કે ભાઈ આલ્ફા કણ 10,000 પરમાણુનું જ આયનીકરણ કરે, પણ પ્રમાણ આપ્યું છે. આલ્ફા કણ જો 10,000નું આયનીકરણ કરી શકતો હોય ને તો બીટા ત્યારે 100નું જ કરી શકે, એટલી શક્તિ હશે ને. ગેમા ખાલી કેટલાનું કરી શકે? 1નું જ. સમજાય છે? એની વિભેદન આયનીકરણ શક્તિનું પ્રમાણ છે. વિભેદન શક્તિ એટલે હું એક માધ્યમમાંથી બીજામાંથી ત્રીજા માધ્યમમાં જાઓ. ગેમા કણ નથી, ગેમા શું છે? કિરણ છે. ગેમા છે ને 10,000 માધ્યમોની આરપાર વયો જાય ને ત્યારે બીટા 100 માધ્યમોની આરપાર જાય અને આલ્ફા ખાલી 1. કે ના સમજાણું? વિભેદન શક્તિ પેનેટ્રેટિંગ પાવર એટલે શું? આલ્ફા કણ એક માધ્યમની આરપાર જાય ને તો ત્યારે બીટા 100ની આરપાર વયો જાય ને ગેમા 10,000. જો ગેમા શું છે? ગેમા પેલા અહીંયા જ કીધું ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે, વિદ્યુત ચુંબકીય વિકિરણ છે. અને વિદ્યુત ચુંબકીય વિકિરણની વિભેદન શક્તિ તો હારામારી હોય ને. તમને થઈ કેમ? અમને ખબર નથી. ખબર હોવી જોઈએ. 11માં બધું ભણી ગયા છો તમે. સૂર્યપ્રકાશમાંથી જે વિકિરણો આવે એ શું કહેવાય? વિદ્યુત ચુંબકીય વિકિરણો કહેવાય. અને વિદ્યુત ચુંબકીય વિકિરણો એટલા અબજો કિલોમીટરથી દૂર અહીંયા પહોંચે છે કે નહીં? વચ્ચે અસંખ્ય માધ્યમ આવ્યા હશે કે નહીં? અસંખ્ય માધ્યમમાંથી પાસ થતા પૃથ્વી સુધી આવ્યા. એટલે વિદ્યુત ચુંબકીય વિકિરણોની વિભેદન શક્તિ હારામાં હારી હોય. એમ ખબર ના પડે તો તમને મસ્ત મજાનું સમજે એવું ઉદાહરણ આપું. મોબાઈલના વેવ, મોબાઈલના જે વેવ હોય એમાંથી જે બધા વેવ બારે આવે એ બધા ક્યાં હોય? વિદ્યુત ચુંબકીય વિકિરણો હોય. તમે રાત્રે તમારા રૂમમાં હોય, રૂમની અંદર તમારા પલંગ ઉપર હોય, પલંગની ઉપર તમે ગોદડું ઉઠીને અંદર કોકારે છુપાઈને વાત કરતા હોય, તો એવી રીતે સામેવાળા વ્યક્તિ યારે તમે મોબાઈલમાં વાત કરો છો ત્યાંથી તમારા ઘર લગી બધા વિકિરણો આવ્યા, અસંખ્ય માધ્યમમાંથી પાસ થતા આવ્યા કે નહીં? તમારો ફ્રેન્ડ એટલો બધો દૂર છે, ત્યાંથી વિકિરણો પાસ થતા દિવાલમાં પાસ થયા, દિવાલમાંથી રૂમમાં આવ્યા, રૂમમાંથી ગોદડામાં આવ્યા, ગોદડાની અંદર તમારું મોઢું છે, છુપાઈને વાત કરતા હોય ઘણા બાળકો. કરવી પડે અમુકને, બરોબર છે? તે વિભેદન શક્તિ જે છે કોની સૌથી વધુ? ગેમાની. કારણ કે ગેમા વિદ્યુત ચુંબકીય વિકિરણ છે, અસંખ્ય માધ્યમોને પાર કરીને જઈ શકે. જ્યારે આલ્ફાની આયનીકરણ શક્તિ વધુ છે પણ સામે એની વિભેદન શક્તિ કેવી છે? ઓછી છે. સમજાણું? આ યાદ રાખજો, ક્યાંક આવે તો તમને કામમાં આવે. ઓકે બચ્ચા પાર્ટી, ચાલો આજના લેક્ચરમાં આપણે આટલું રાખી. નેક્સ્ટ ટાઈમ એક્ટિવિટીનો ક્ષયનો નિયમ જોશું, એનો આપણે સૂત્ર મેળવશું. આ બધી વસ્તુ બેઝિક હતી એટલે આટલું તમારે યાદ રાખવું. ઓકે ચલો, બાય બાય, ટેક કેર, સી યુ. ધ્યાન રાખજો.